રહ્યા છીએ સોમનાથ દર્શન કરવા માટે. ચાલો મિત્રો નારિયેલ પાણી પીવા. તો મિત્રો આપણે આજે ખાલી ભાત ખાવાના છે. એક અહીંયા નદી આવી ગયા છે, સાસણગીરની નદી છે. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથ દર્શન કરવા માટે. અમે વેરાવળમાં રોકાઈ ગયા હતા. આગલા વિડીયોમાં તમે જોયું હશે. ભાલકા તીર્થધામ આપણે દર્શન કર્યા અને ત્યાંથી અમે રાતે રોકાઈ ગયા હતા વેરાવળ. અને હવે જઈ છીએ વેરાવળથી સોમનાથના દર્શન કરવા. અને ત્યાંથી પાછા આપણે ગીર થઈને અને જુનાગઢ જઈશું. અને જુનાગઢથી સીધા આપણે ઘરે જઈશું. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આપણે જઈએ. મિત્રો અમે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આ બધી પાર્કિંગની જગ્યા છે. અને અહીંથી હવે 1 કિલોમીટર જેવો રસ્તો છે એટલે મંદિરે પહોંચવાનો. તો મિત્રો આ અમે સોમનાથ મંદિરે પહોંચવા આવ્યા છીએ. સામે દેખાય તમારી એ સોમનાથ મંદિર છે. અને આ પબ્લિક આજે બહુ છે, તમે જોઈ શકો છો. મિત્રો આ સોમનાથ મહાદેવ મંદિર છે અને અંદર મોબાઈલ પાકીટ કે કંઈ લઈ જવાની મનાઈ છે. એટલે આપણે અહીંયાથી ને તમને અહીંયા સુધીના દર્શન કરાવું છું. અને કોમેન્ટમાં જય સોમનાથ મહાદેવ જરૂરથી લખજો. મિત્રો દર્શન કરી લેજો અહીંથી જ. અંદર તો શૂટિંગની મનાઈ છે. અમે દર્શન કરી આવ્યા છે. અંદર મોબાઈલ લઈ જવાની છૂટ નથી અને શૂટિંગ કરવાની મનાઈ છે. એટલે તમને અહીંથી દર્શન કરાવું છું. અને કોમેન્ટમાં જય સોમનાથ જરૂરથી લખજો. અને હવે જાય છીએ અમે આગળ સાસણગીર તરફ થઈને જુનાગઢ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ચાલો. મેડમ થાકી ગયા હે? તો મિત્રો મેડમ થાકી ગયા છે. હવે તડકો લાગે છે બહુ. કારણ કે અહીંયા કુદરતી ખબર નહીં. હવે દરિયાકાંઠે પણ એટલો તડકો લાગે છે. અને રાતે ઠંડી હતી. રાતે અહીંયા જ રોકાઈ ગયા હતા અમે વેરાવળમાં. રાતે ઠંડી હતી, અત્યારે તડકો છે. હા कितना होगा?
મિત્રો તમારે અહીંયા ખરીદી કંઈ પણ જાતની કરવી હોય તો અહીંયા બહુ મસ્ત જગ્યા છે. બહાર નીકળતા જ આના શોકેસ હોય ને એમાં રાખવાના જગ્યા નથી કે બધા ભગવાનને નાખી દીધા. તો મિત્રો આપણે એક આ શાલિગ્રામનો પથ્થર લઈએ છીએ મંદિરમાં રાખવા માટે. તો મિત્રો મેડમે પર્સ લીધો છે એક અને આ કેટલાનો આવ્યો? 50 રૂપિયા. વાહ, સસ્તું ને સારામાં રાજી થઈ ગયો મેડમ. મિત્રો અમે સોમનાથ મહાદેવના દર્શન કરીને હવે નીકળી રહ્યા છે જુનાગઢ સાઈડ. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો અહીંયા ફાસ્ટેગ સિસ્ટમ છે એટલે તમારે પાર્કિંગના પૈસા તમારા ફાસ્ટેગમાંથી કપાઈ જશે. તમારે કેશ નહીં આપવા પડે. ચાલો મિત્રો નારિયેલ પાણી પીવા. અહીંયા નારિયેલ સસ્તા હોય છે. આ 20 રૂપિયાનું એક નારિયેલ છે. તમે નારિયેલ વધારે લઈ લીધા છે. નારિયેલ પાણી પીશું અને હલકું ખાશું. ભાત બનાવશું, ખાલી રોટલી શાક નથી ખાવાના છે. ભાત બનાવવાના છે. ભાત બનાવીને જમીને પછી જુનાગઢ જવાના છે. જુનાગઢથી પછી આજે ઘરે. મિત્રો વિડીયો જોતા રહેજો આગળ પણ. અને આગળ આપણે જુનાગઢ જઈશું. પરિક્રમામાં કેટલી ટ્રાફિક છે એ પણ આપણે જોશું. ગ્લાસ લાવો, ગ્લાસ. હાલો નારિયેલ પાણી પીવા. તો મિત્રો આપણે આજે ખાલી ભાત ખાવાના છે, રોટલી ને શાક નથી ખાવાના, હળવો ખોરાક લેવાના છે.
કારણ કે જાજી વાર ગાડીમાં કાઢવાની છે અને નાસ્તો આપણે મોડો નાસ્તો કર્યો હતો એટલે એટલું બધું જમવાનું કંઈ ભાવે એવું નથી. આપણે બટેટાવાળા ભાત બનાવ્યા છે અને એ ખાઈએ છીએ અને છાશ અને સલાડ છે. તો ચાલો તમે જમવા. આ ચોખા મને ભાવતા નથી. એની તબિયત બગડી ગઈ છે. તો મિત્રો આ છે અમારી કેમ્પર વાન. તો મિત્રો અમે જમીને જુનાગઢ તરફ નીકળી ગયા છીએ અને અમે વેરાવળથી અને વેરાવળ સોમનાથથી નીકળ્યા છીએ અને તાલાડાવાળા રોડ ઉપર અમે જઈએ છીએ જુનાગઢ. મેન હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર નથી જતા. તાલાડા અને ગીર, સાસણ ગીર થઈને પછી અમે જુનાગઢ જઈશું. કેમકે આ રસ્તો ટ્રાફિકવાળો ઓછો હોય છે અને અહીંયા તમને ક્યારેક હરણ ને એવું બધું કંઈ જોવા મળે છે અને બાકી ઠંડો માહોલ હોય છે, કેરીના આંબા ને એવું બધું જોવા મળે છે. તો તમારે પાછું ક્યારેય રાજકોટથી આવતા હોય અને વેરાવળથી રાજકોટ જવાનું હોય રિટર્નમાં સોમનાથ થઈને, તો સોમનાથથી પાછા રિટર્ન થાવ ત્યારે ગીર, સાસણ ગીરવાળા રોડ ઉપર ચાલજો તો તમને બહુ મજા આવશે. નેશનલ હાઈવે કરતાં અહીંયા તમને મજા આવશે અને ત્યાંના પ્રાણીઓ અને પક્ષીઓને બધું જોવા માટે અને જંગલ વિસ્તાર આખો જોવા માટે તમને મજા આવશે જોવાની. તો એકવાર તમે વચ્ચેથી જરૂર નીકળજો. તો વિડીયો જોતા રહેજો મિત્રો. અને પાછું ઓલું નાસ્તા અને જમવાનું બે હારે કે મિત્રો આ છે તાલાડા ગીર, તાલાડા ગામ અને હવે આપણે તાલાડાથી જાશું ગીર, સાસણ ગીર અને ત્યાંથી જુનાગઢ નીકળશું. શું જોઈએ છે લખન? હે તો મિત્રો અમે એક એવી જગ્યાએ ઊભા રહી ગયા છે જ્યાં પાણીનો ધોધ પડે છે અને તે તાલાડાથી આગળ આવો એટલે 2 કિલોમીટરની આસપાસ આવે છે. રોડ ઉપર જ, રોડથી તમારે નીચે ઉતરવાનું રહેશે. રસ્તો જ છે નીચે ઉતરવાનો અને નીચે ઉતરશો એટલે નદી આવી જશે અને નદીએ તમે એકદમ મજા આવશે જોવાની. તો ચાલો તમને આજે પાણીને ગીર જંગલની નદી છે એનો તમને આજ નજારો દેખાડું. તો ચાલો. તો મિત્રો આ હિરણ નદી છે અને હિરણ નદીના કાંઠે અમે આવી ગયા છે ગીરના જંગલમાં. સાસણ ગીરની બાજુમાં હિરણ નદી આવેલી છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે એક અહીંયા નદી આવી ગયા છે, સાસણ ગીરની નદી છે અને તમે વેરાવળથી
જુનાગઢ જે જતા હોય અને તાલાળા થઈને નીકળો તો તાલાળાથી 2 કિલોમીટર આગળ રાજકોટ સાઈડ જતા હોય તો ડાબી બાજુ આવશે અને સોમનાથ સાઈડ જતા હોય તો જમણી બાજુ આવશે. મિત્રો આ એક અહીંયા મશીન છે એટલે કે ભેડિયો કહેવાય એને, જે કાંકરી બનાવતો હોય પથ્થરમાંથી, અને એ ભેડિયાની બાજુમાંથી તમારે નીચે ઉતરવાનું રહેશે. રાજકોટ જાશો તો ડાબી બાજુ આવશે અને સોમનાથ જતા હશો તો જમણી બાજુ આવશે. તો મિત્રો અહીંયા નીચે ઉતરીને તમે એક નદીનો નજારો તમે એકવાર જરૂરથી જોવા આવજો. અને નાહવા માટે તમારે પણ સગવડતા અહીંયા છે. નાહવા માટે કે કપડાં ધોવા હોય કે તમારે કંઈ કામ કરવું હોય તો એને પણ અહીંયા એકદમ તમે રોકાઈ શકો છો અડધો કલાક અને તમે ફ્રેશ થઈ શકો છો. તો ચાલો હું તમને નજીકથી બતાવું. બધાય નાવા. એકવાર અહીંયા નીચે ઉતરીને તમે જરૂર આવજો નદીએ, તમને બહુ મજા આવશે, બહુ સારું ફીલ થશે. તો અમે પણ દર વખતે આવીએ ત્યારે અહીંયા આવી જ છીએ અને નાઈ પણ છીએ અને મોજ કરીએ છીએ. પણ આજે લખનની તબિયત થોડીક બરાબર નથી એટલા માટે અમે નાશું તો એ પણ ના છે, એટલે એના માટે અમે નાહવાના નથી અને બસ 10-15 મિનિટ રોકાઈને પછી અહીંથી નીકળવાના છીએ. તો મિત્રો તમને આવા નજારા અને આવા જ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો તો આગળ વધીએ.
તો મિત્રો આની અંદર નાની નાની માછલીઓ પણ તમને જોવા મળશે. મિત્રો અહીંયા એક કરચલો જોવામાં આવે છે, તમને બતાવું. એક કરચલો બેઠો છે. અને માછલીઓ પણ છે. તો મિત્રો મેડમ કરચલાને પકડીને જોવા માંગે છે. આમ પકડાય ને રેવા દે ને, હેરાન કરી મને. બટકું પડશે હો પછી. એને નાખ. આલે હાટ